28 તારીખ પછી અમારી પાર્ટી સત્તામાં આવી તો તમને બધાને એક એક વેનીલા આઈસ્ક્રીમ મળશે. હજી ટિકિટ મળવા તો જો મને. અરે ખજૂરભાઈ, વોર્ડ નંબર 3 માં કોઈના બાપની તાકાત નથી તમને ટિકિટ માટે ના પડે. તમે કેટલું કામ કર્યું છે ખબર છે તમને? મેં લોકોને કીધું અને લોકોએ સીધો એનો વિડીયો ઉતાર્યો ને એ વાયરલ થઈ ગયો. સારું છે ને વાયરલ થયો તો. તમારો મેસેજ તો પહોંચ્યો લોકો સુધી. તમારી દયા છે તો હું ઊભો રહેવાનો છું. અત્યારે ઊભી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027 માં આમ ઉતરવું પડશે. મારે જોડાવું હોત તો હું 2022 માં જોડાઈ ગયો હોત. પહેલી વાત. બીજી વાત એ છે કે મને એ નથી ખબર પડતી કે જે વ્યક્તિ સેવા કરતો હોય તો લોકો એને સેવાના ભાવ કરતા વધારે એ જ હોય છે કે ભાઈ આ ભવિષ્યમાં તો રાજકારણમાં જોડાશે. ભાજપે પ્રેમ આપવા આવશે, કોંગ્રેસે આવશે, આમ આદમી આવશે કે ભાઈ બધા એમ કહેશે કે ના ખજૂરભાઈ તમે અમારો સાથે, તમે અમારી સાથે, તો પછી શું કરશો? 2027 માં કોઈ પણ પાર્ટી જે પ્રેમ મને દિલથી આવકારશે અને મારા કામની જે કદર કરશે હું જરૂરથી એમાં જોડાઈશ. દેવાયત ખવડના પણ સમાચાર મળી રહ્યા છે લાંબા સમયથી કે એ પણ રાજનીતિમાં આવવા માંગે છે. તો દેવાયત ખવડ તમારી સાથે છે તો ક્યાંથી આમ લડવાની ઈચ્છા કઈ આમ કે ભાઈ મારા અહીંથી લડાય કે અહીંથી લડાય? હું ચોક્કસ એ ત્યારે હું તમને જરૂરથી કહીશ. પણ ટિકિટ એક નેતાએ મને જમવા બોલાવ્યો, બધી એની જેબોમાં બધી ચર્ચા કરી. હવે ચર્ચા કર્યા પછી જેવા મંત્રી બની ગયા તો એ વ્યક્તિ માસ્ટર ડિગ્રી કરેલા છે, એ કોઈ દિવસ બોલાવતાય નથી, તો એ ભણતર શું કામનું? જેમાં તમે પેલું કાર્યાલયનું ઉદ્ઘાટન લોકો તમને હાર પહેરાવતા હોય. गद्दा पार्टी, गधेड़ा पार्टी, दुनिया की बोल बाला, आया मेरा लाला, ओ लाला, ओ लाला, ओ लाला, ओ लाला, ओ लाला, ओ लाला. આખા 3 જણાને લઈને નીકળી પડ્યો ચૂંટણી લડવા. તમને કયા નેતા ગમે છે? હર્ષભાઈ મારા ઘણા પરિચિત છે, સારું કામ કરે છે અને ટિકિટ મળી ગઈ, ટિકિટ કપાઈ ગઈ એ હોતો નથી. હા ટિકિટ કપાણી, એટલે ઘણા બધા એપિસોડ હતા એમ એના. ખૂણે ખૂણે પોગાડ્યા બધા પોસ્ટર, ફોટા, બધી વસ્તુ. સાહેબ હું શું કહું છું, તમે છે ને એટલું જોરથી વાળો કે ધૂળ ઉડે ને એવા જો ફોટા પાડું ને તો છેક દિલ્હી સુધી આ ધૂળ પકડવાની ઈચ્છા છે. બસ મારી વસ્તુ ખાલી દિલ્હી હાઈકમાન્ડ જોઈ લે ને તો મારો બેડો પાર થઈ જાય. ઉડાડો ધૂળ, આ ધૂળ દિલ્હી સુધી ઉડવી જોઈએ, પોગી જાય. વાળવા માંડ. ના, એ નેતાઓએ જે નેતાઓએ મારી સિરીઝ ન જોઈ હોય ને તો એ બધા નેતાઓને વિનંતી કરું છું જરૂરથી જોજો, મજા આવશે. 2027 માં હું પડ્યો રહી જાઉં અને તમે બધા મારી વાતો કરો કે આને કઈ આપ્યું જ નહીં કોઈ એવી વાતો કરો. તમારું પત્તું કટ થઈ ગયું, તમારી ટિકિટ ગઈ. જય હિન્દ પાર્ટી અધ્યક્ષ, મારી ટિકિટ કાપી નાખી. બાબુ કાણાને ટિકિટ આપી. 34 વર્ષ સુધી હું હેરાન થયો પાર્ટી આટું, આ દિવસ આટું મારી ટિકિટ કાપી નાખી. ખજૂરભાઈ એ રિયલ લાઈફમાં આમ કરતા નીકળશે તો આ બે દ્રશ્યો કેટલા સુંદર હશે એમ. તમે ઇમેજિનેશન કરો, તમે તો બહુ સારા ડિરેક્ટર છો એમ. એક જ ચર્ચા હજુર મોરચા, એક જ ચર્ચા હજુર મોરચા, એક જ ચર્ચા હજુર મોરચા, એક જ ચર્ચા હજુર મોરચા. બંધ થઈ જાવ. હજી ટિકિટ મળવા તો જો મને. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ચર્ચા, ગુજરાતના અનેક યુવકો રાજનીતિમાં જવા માંગે છે, પણ યુવકોને રાજનીતિમાં પ્લેટફોર્મ કેમ નથી મળતું? આપણે ત્યાં હજુ પણ એ જ માનસિકતા છે કે પીઠ ઉંમરલાયક અથવા તો જે 50 કે 55, 40 કે 45 કે તેની પછીની ઉંમરના લોકો, એ પીઠ હોય, એ હોશિયાર હોય, એ જ ધારાસભ્ય બની શકે, એ જ મંત્રી બની શકે. આવી એક જે માનસિકતા છે. આમ તો 18 વર્ષની ઉંમરે મત કરવાનો અધિકાર આપવામાં આવ્યો, પણ 18 કે 19 વર્ષનો યુવક એ ધારાસભ્ય કે લોકસભાની ચૂંટણી લડે, આવો વિચાર એ આપણને નથી આવતો. અને આવી વાત પણ ક્યાંક કરવા જઈએ તો લોકો એવું કહે કે ભાઈ હજી તો બહુ નાનો છે, આને હજી બહુ રાજકારણની સમજ ના પડે. પણ એક એવો યુવાન, એક એવો યુવક જેનું નામ એ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, એ ખજૂરભાઈ કે જેને
ગુજરાતના અનેક એવા લોકો છે જે ઘર વિહોણા હતા એને ઘર આપ્યું, સમાજ સેવાનું કામ કરે છે, સારા એવા યુટ્યુબના વિડીયો બનાવે છે, યુટ્યુબર છે, સમાજ સેવક પણ છે, ને એમને એક આહવાન કર્યું રાજકોટથી કે હવે યુવાનોએ 2027માં રાજકારણમાં આવવું પડશે અને તમારા બધાના આશીર્વાદ હશે તો હું પણ ચૂંટણી લડીશ, હું પણ 2027માં રાજકારણમાં આવીશ. આપણી સાથે ખજૂરભાઈ પોતે જોડાયા છે. ખજૂરભાઈ, જય માતાજી. ન્યૂઝરૂમના પ્લેટફોર્મ પર જોડાવા બદલ આપનો આભાર અને આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર સાહેબ. આમ તો ઘણી વખત ફોનમાં વાત થતી હોય એટલે તમે મને એમ કહેતા હોય કે રાજનીતિમાં હવે નવા ચહેરાઓની જરૂર છે, પણ આવું એ તમારી મારી વાતોમાં હતું. હવે તમે આજે એવું ખુલ્લીને કીધું કે નહીં, 27 માટે યુવાઓએ આવવું પડશે, ચાહે પાર્ટી કોઈ પણ હોય. કેમ તમારે આ નિવેદનની શું જરૂર પડી ને યુવાઓને શું જરૂર છે? કારણ કે આપણે ત્યાં દરેક વસ્તુની એક ઉંમર ફિક્સ છે. તું હજી નાનો છે, મોટો થા પછી, હજી નાનો છે, મોટો થા પછી. હું આ એક મારો વિડીયો છે એ એક ઇવેન્ટમાં હું ગયો હતો. રાજુલામાં ઇવેન્ટ હતી, હોટલની ઇવેન્ટ હતી અને ત્યાં ઘણા બધા યુવાનો હતા. યુવાનોની સાથે ચર્ચા કરતા કરતા હું આમ તો ઘણી જેટલી પણ ઇવેન્ટોમાં જાતો હોઉં છું ત્યાં મોસ્ટલી યંગ જનરેશન મને વધારે ફોલો કરે છે. એટલે હરેક ઇવેન્ટમાં હું કહેતો હોઉં છું કે તમે સક્ષમ હો, તમે સારું કામ કરતો હો, તમારા વિસ્તારને જાણતા હો, તમારા વિસ્તારમાં દોડતા હો ને તમારો વિસ્તાર તમને પસંદ કરે કે ન કરે, પણ તમને એવું લાગે કે તમે કંઈક સમાજ માટે કરો છો તો તમારે રાજનીતિમાં જોડાવવું જોઈએ. આ હું મારી હરેક ઇવેન્ટોમાં બોલતો હોઉં. આજકાલની ઇવેન્ટ નથી, હું છેલ્લા નહીં તો 2 થી 3 વર્ષથી હરેક ઇવેન્ટમાં બોલું છું. પણ આ મારો વિડીયો એટલો વાયરલ થઈ ગયો, લોકો સુધી પહોંચ્યો અને લોકો એવો વિચાર્યો કે ભાઈ ખજૂરભાઈ રાજનીતિમાં જોડાય છે. એટલે યંગસ્ટરો સાથે ચર્ચા કરતા કરતા યંગસ્ટરોએ મને એવું કીધું કે શું તમે પણ 2027ની ઇલેક્શનમાં જોડાવાના છો? એટલે મેં એ લોકોને સહજપણે કીધું કે ભાઈ માતાજીની ઈચ્છા હશે તો જોડાઈશ. અને રાજકારણમાં જોડાવું ખોટું નથી, રાજકારણમાં જોડાવવું જોઈએ. તમે યંગ છો, તમે સારું સમાજ માટે કામ કરો છો તો ખોટું શું છે? કિશનભાઈ, તમને એક બહુ સાચી વાત કરું ને તો જેટલા યંગ જનરેશન છે, ઝેનજી જનરેશન છે, યુવા બહેનો છે આપણી, હરેક લોકોને કદાચ તમે જો 1-to-1 ઇન્ટરવ્યુ લઈને તમે કદાચ પૂછશો ને કે રાજનીતિમાં જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ તો 10 માંથી 6 લોકોના જવાબ એ હશે કે રાજકારણમાં પડાય નહીં, રાજકારણ આવું છે, રાજકારણ તેવું છે. તો આ જે યુવાનોનું થિંકિંગ છે કે જો રાજકારણમાં ખરાબ લોકો હોય તો રાજકારણમાં સારા લોકો ક્યારે જોડાશે? આ યંગસ્ટરો એવું કહેવા માંગુ છું. અને હરેક યંગસ્ટરોને એ કહું છું કે રાજકારણમાં સારા માણસો છે, સારું કામ કરે છે, અમારા કરતા પણ સારું કામ કરે છે, ભણેલા લોકો છે અને જે ભણેલા નથી એ પણ સારું કામ કરે છે. એટલે રાજકારણમાં જોડાવવું જોઈએ. અને યંગ જનરેશનને એક મેસેજ દેવા એ માંગુ છું કે રાજનીતિમાં જોડાવું ખોટું નથી. તમે સારું કામ કરો છો, કદાચ તમે જે સ્પીડે અત્યારે કામ કરો છો એ સ્પીડ તમારી ડબલ થઈ શકે છે રાજકારણમાં જોડાયા પછી. એ પર્પઝથી મેં લોકોને કીધું અને લોકોએ સીધો એનો વિડીયો ઉતાર્યો ને એ વાયરલ થઈ ગયો. સારું છે ને વાયરલ થયો તો તમારો મેસેજ તો પહોંચ્યો લોકો સુધી. તમારે તો મેસેજ જ આપવો છે કે ભાઈ યુવાનો રાજનીતિમાં આવો. તમારો મેસેજ પહોંચ્યો. આજે દરેક ન્યૂઝમાં ખજૂરભાઈની ચર્ચા છે. ચર્ચા છે, 100% સાચું છે. અને હું તો હંમેશા કહું તમારા જેટલા પણ તમે લોકો સુધી સારા ન્યૂઝ પહોંચાડો છો, લોકો સારી ઇવેન્ટ, તમારી ડિબેટો સારી હોય છે તો લોકો સુધી મેસેજ એ પહોંચાડવો આપણા બધા માટે બહુ જરૂરી છે. કેમ કે આપણે જવાબદાર વ્યક્તિ છીએ. તમે જવાબદારી જેટલા યંગ જનરેશનો છે, યંગ જનરેશનના લોકો છે, વાતો બધી કરશે કે પેલા આ કર્યું, પેલું આમ છે, પેલું તેમ છે, પણ જ્યારે જવાબદારી લેવાની વાત આવે છે ત્યારે મહદઅંશે થોડા ખચકાય છે. તો એવા યંગ જનરેશનને એ કહેવાનું કે ભાઈ આપણું ગુજરાત છે, સક્ષમ ગુજરાત છે, સારું કામ કરે છે, સારા લોકોની ભૂમિ છે, તો જોડાવ, રાજનીતિમાં આવો, લોકો માટે દોડો. એ ભાવના વધારે છે. પણ ખજૂરભાઈ, એક એવી પણ વાત છે કે राजनीति में आते ही व्यक्ति बदल जाता है. એ તમને એવા બધા પાવર મળે, તમને એ બધી સત્તાઓ મળી જાય એટલે પછી છે ને માણસે બદલાઈ જાય. અને કેટલા બધાનો અલ્ટિમેટ ગોલ એ રાજકારણ જ હોય છે. એટલે એ જે કરતા હોય છે રાજકારણમાં જવા માટે જ કરતા હોય છે. આ પણ બે સત્ય સનાતન છે. કિશનભાઈ, જો મારે જોડાવું હોત તો હું 2022માં જોડાઈ ગયો હોત, પહેલી વાત. બીજી વાત એ છે કે મને એ નથી ખબર પડતી કે જે વ્યક્તિ સેવા કરતો હોય
તો લોકો એને સેવાના ભાવ કરતા વધારે એ જ હોય છે કે ભાઈ આ ભવિષ્યમાં તો રાજકારણમાં જોડાશે. જે વ્યક્તિ આંદોલન કરતો હોય તો વ્યક્તિ તરત જોવે કે ભાઈ આ વ્યક્તિ ભવિષ્યમાં આંદોલનમાં તો જોડાશે. ભલે સેવા કરતો હોય કે આંદોલન કરતો હોય, એ વ્યક્તિનો મોટિવ શુદ્ધ છે, એ વ્યક્તિનો ભાવ શુદ્ધ છે. કદાચ જો એ વ્યક્તિ તમારા માટે દોડે છે, તમારા માટે ભાગે છે, તો એમાં ખોટું શું છે? જે આંદોલન કરે છે, જે માણસ સમાજ સેવાનું કામ કરે છે, તો આપણે એને જે તરત મગજમાં થિંકિંગ કરવાનું ચાલુ કરીએ કે આ વ્યક્તિ ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાનો છે, તો હું એવું માનું છું કે ભાઈ જે આ નસીબની વાત છે. તમે કદાચ ગમે એટલું દોડશો, તમારા નસીબમાં રાજકારણમાં જોડાવાનું નહીં લખ્યું હોય તો તમે નથી જ જોડાવાના. એટલે ભગવાનને હું નિમિત્ત માનું છું. હું એવું માનું છું કે ભાઈ ભગવાન તમને નિમિત્ત બનાવે છે ને તમે એ કાર્ય કરો છો. પણ મારો એવો ક્યારે વિષય રહ્યો જ નથી કે ભાઈ હું સેવા કરતો કરતો રાજકારણમાં પણ ખજૂરભાઈ, એ પણ એક હકીકત છે કે આજે તમે સેવા કરો છો તો ઘણા બધા લોકો તમને સાંભળે છે, તમારા વિડીયોઝ પર એના વ્યૂ આવે છે. ઇવન અમે અમારી ન્યૂઝ ચેનલોમાં દિવસમાં 2 કલાક ખજૂરભાઈની કોમેડી વાતો ચલાવીએ છીએ. પણ રાજકારણ એ ગંભીર વિષય છે, અને જેવો તમે કોઈ રાજકીય પક્ષનો ખેસ પહેરશો કે એટલે આ તો ખાલી વાત છે, એમ પહેરશો કે નહીં એ મને નથી ખબર, પણ તમે ચૂંટણી લડશો તો લોકો પછી કહેશે કે જો આને ચૂંટણી લડવી હતી એટલે આ પેલા સેવા કરી ના કર્યું ને હવે મત લેવા છે. અને આપણે આવા અનેક દ્રષ્ટાંતોનું ઉદાહરણો આપણે જોઈ ચૂક્યા છીએ કે ભાઈ આને આંદોલન કર્યું, સમાજ ભેગો કર્યો ને હવે ધારાસભ્ય બની ગયા. એ ભાવ શું છે ને એ મહત્વનો છે. પહેલી વાત એ છે. બીજી વાત એ છે કે જો તમે કામ કરો છો ને, ગુજરાતની અંદર એ માન્યતા વધારે છે કે જે વ્યક્તિ કામ કરે છે, તમે સારું કામ કરશો તોય લોકો વાત કરશે, તમે ખરાબ કામ કરશો તોય લોકો વાત કરશે, અને તમે કામ નહીં કરો તોય લોકો વાત કરશે. એટલે આપણે કામ કરતા રહેવાનું છે, દોડતા રહેવાનું છે. કદાચ રાજનીતિમાં આવું ન આવું એ 2 નંબરની વાત છે, પણ લોકો માટે દોડવું છે. અત્યાર સુધીમાં 374 ઘર બનાવ્યા છે, તો આવનારા સમયમાં એવી ભાવના, તમે વિચાર કરો, કદાચ હું અત્યારે જો મારી પાસે કોઈ પાવર નથી કે અત્યારે મારી પાસે કોઈ સત્તા નથી ને જો હું આટલું બધું દોડીને જો આટલા સરસ કામ કરી શકતો હોઉં, તો કદાચ રાજનીતિમાં આવીને આ જે વેગ છે એને ડબલ દિશા મળી રહેશે, બમણો વેગ મળી રહેશે, અને જે કામ અત્યારે હું કરું છું એના કરતા પણ સારું કામ થઈ શકે છે. એ ભાવ સાથે આવવાનો વિચાર કર્યો છે. બાકી કોઈ એવો ભાવ નથી કે હું આ બની જાઉં તે બની જાઉં, એવી કોઈ મહદ ઈચ્છા નથી. તમે પોતે આટલું બધું ફિલ્ડ વર્કમાં ભાગેલા છો તો તમને ખબર છે કે મારો કોઈ ફિક્સ એરિયો નથી રહ્યો. મેં દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું છે, ઉત્તર ગુજરાતમાં કામ કર્યું છે, સૌરાષ્ટ્રમાં કામ કર્યું છે, બનાસકાંઠામાં કામ કર્યું છે. એટલે મારો એરિયો ક્યારેય ફિક્સ નથી રહ્યો. હું એવું માનું છું કે આખું ગુજરાત છે મારો એરિયો છે, આખું ગુજરાત છે આપણું ઘર છે. મેં ક્યારે કોઈ પાર્ટીમાં જવાનો વિચાર નથી કર્યો, કારણ કે એ ભાવ સાથે હું ક્યારેય આવ્યો જ નહોતો. પણ એવું લાગે છે મને કે ભાઈ આપણે યંગ છે, જવાબદારીથી ભાગીએ શું કામ. કદાચ આપણે અત્યારે આવું કામ કરીએ છીએ, આવનારા સમયમાં આપણે રાજનીતિમાં જોડાઈએ તો એ કામ હજી સારું કરી શકીએ. તમે આશાસ્પદ છો એટલા બધા રાજનીતિથી કે ચોક્કસ તમે ત્યાં જોડાશો ને લોકોના કામ થશે, એ આશાસ્પદ છો? કારણ કે લોકો પછી રાજનીતિમાં ગયા પછી લોકોને એવું ના ના હવે આપણું કામ નહીં કરે, હવેથી ધારાસભ્ય બની ગયા, હવે સંસદ સભ્ય બની ગયા. ના, એવું કાંઈ નથી. ઘણા જેટલા જો તમે જેટલા ન્યૂઝ ચેનલમાં હું તો હરેકને કહું છું કે ભાઈ બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય, જેટલા પણ MLA છે કે સાંસદ છે પોતપોતાના વિસ્તારમાં સારું કામ કરે છે, દોડે છે, જે કહેવાય ને સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ એમની વાતો પહોંચતી હોય, કદાચ એમના કામ પહોંચતા ન હોય, પહોંચતા હોય, એટલે કામ બધા કરે છે, દોડે છે બધા જ. હું એવું માનું છું કે કદાચ હું આમાં મને અવસર મળશે. હું બહુ નાનો છું, કોઈ રાજકારણનો કોઈ અનુભવ નથી, પણ બધા પાસે શીખવાના પ્રયત્ન કરશું. જેટલા પણ ન્યૂઝ ચેનલના મિત્રો છે, જેટલા મારા પાર્ટીઓમાં જેટલા પણ મારા મિત્રો છે, તમામ લોકો પાસે શીખશું અને આગળ વધશું. બાકી કામની કોઠાસૂઝ બહુ છે લોકો માટે દોડવામાં. જે કામ એક દિવસમાં થતું હોય તો એને જલ્દી કેમ પૂરું કરવું, એની મને પકડ છે, એટલે એ કામ સાથે આગળ વધશું. અને એક દેવાયત ખવડના પણ સમાચાર મળી રહ્યા છે લાંબા સમયથી કે એ પણ રાજનીતિમાં આવવા માંગે છે, તો દેવાયત ખવડ તમારી સાથે છે? ના, એમની સાથે કોઈ એવી ચર્ચા તો મારી નથી થઈ કે આ તો તમે મને કીધું કે રાજકારણમાં જોડાવાના છે, મને જરાય આઈડિયા નહોતો. પણ એમને લાગે છે કે રાજકારણમાં એમને જોડાવવું જોઈએ તો જોડાવવું જોઈએ. હર એક જેટલા કલાકારો છે જે કામ કરે છે, ફિલ્ડ વર્કમાં કામ કરે છે, ફિલ્ડ વર્કનો કદાચ અનુભવ હોય ને એમની ઈચ્છા હોય તો જોડાવવું જોઈએ. આવનારા સમયમાં હું એવું માનું છું કે યંગ જનરેશન ગુજરાત આપણે
યંગ લોકોની ભૂમિ છે તો જોડાય તો વધારે સારું છે. દેવાયતભાઈ જોડાય તોય વેલકમ છે. પણ પાર્ટીમાં હરેક લોકોની જરૂર છે. દેવાયતભાઈનો જે ઝુકાવ છે આમ આદમી પાર્ટી બાજુ હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારે. ના, મને એ આઈડિયા નથી. આ તમે કહો છો એટલે આમ આદમી હોય તો જે ગમે. જો હરેક લોકોની વિચારધારા અલગ હોય છે, હરેક હા, એ લોકોનું તો thinking definitely, અલગ એ તો હોય છે. બધાનું તમને કોઈ પાર્ટી ગમતી હોય, મને કોઈ પાર્ટી ગમતી હોય, એટલે એમની જે ઈચ્છા હોય, પણ એમને જો કદાચ જોડાવું હોય તો જોડાઈ જવાય, કોઈ વાંધો નથી. ખજૂરભાઈ, તમે કીધું કે તમે આખા ગુજરાતમાં કામ કર્યું છે, આ તે બધું જ, પણ તમે કરવા તો ગુજરાતનું જ રાજકારણ માગશો, એટલે ધારાસભ્ય જ બનવા માગશો. તો આમ તમને કદાચ મોકો મળે 27માં, કદાચ મોકો મળે, કોઈ પાર્ટી કે નહીં ખજૂરભાઈ તમારે લડવાનું છે અને તમે કીધું કે ભાઈ મોકો મળશે તો લડીશ, તમે જ કીધું છે, તો ક્યાંથી આમ લડવાની ઈચ્છા કઈ આમ કે ભાઈ મારા અહીંથી લડાય કે અહીંથી લડાય? પેલા મોકો મળવા તો દો. માની લો કે મળી ગયો, પેલા મને મોકો મળે. પહેલી વાત એ છે, પેલા મને મોકો મળે. બીજી વાત એ છે કે ભાઈ હારા માણસની રાજકારણમાં જરૂર છે. હું જો સ્પષ્ટપણે હરેક પાર્ટીને કહું છું કે મારું કામ સારું છે અને હું કોઈ મોટી વાત નથી કરતો કે હું કોઈ ઓર્ડર નથી મારતો કે હું એ ચોક્કસપણે કહું છું કે ભાઈ હું કામ સારું કરું છું. હું દોડવામાં માનું છું. એટલે એ વસ્તુમાં વધારે બિલીવ કરું છું. બાકી આપણે કોઈ એવી પ્રાયોરિટી નથી કે ભાઈ મને બધા લેવા આવશે ને કેવા આવશે, એવું કાંઈ જ એવો વિચાર નથી કર્યો. બહુ સામાન્ય માણસ છું, બહુ નાનો છું. લોકો અપ્રોચ કરે તો વેલ એન્ડ ગુડ છે, બહુ સારું છે મારા માટે. તમે યુવા રાજનીતિની વાત કરી તો અત્યારે આપણા નાયબ મુખ્યમંત્રી એ યુવા છે, ઓલરેડી યુવા છે અને એ નાયબ મુખ્યમંત્રી પણ છે, હર્ષ સંઘવી. હા, હર્ષભાઈ, હા, ઓળખું. હર્ષભાઈ મારા ઘણા પરિચિત છે, સારું કામ કરે છે અને આવનારું ફ્યુચર પણ તમે એમને કહી શકો. ઘણી વાર દુઃખ મને એ વાતનું લાગે. જો હું તમને એક વાત કરું, ભણેલા અને કદાચ તમે ભણેલા નથી તો એની પરિભાષા મારા શબ્દોમાં શું હોય છે કે આ યંગ જનરેશન મને ફોલો કરે છે એમના માટે હું ખાસ કહું છું કે હર્ષભાઈ દોડે છે. કદાચ જો તમે માસ્ટર ડિગ્રી કરેલા હોય ને કોઈ વ્યક્તિ તમારા આંગણે મદદ લઈને આવે, તમારા ગાંધીનગરમાં ઓફિસમાં, કે ભાઈ મારે મદદની જરૂર છે, મારું આ કામ અટકે છે, ને તમે એ વ્યક્તિને મળતા નથી તો તમારા ભણેલા હોવું કઈ કામનું નથી. પણ મેં હર્ષભાઈના ઘણા એવા કામ જોયા છે કે એ વ્યક્તિ લોકોને સાંભળે છે, લોકોની વાતો કરે છે, લોકો સાથે બેબાગીથી ચર્ચા કરે છે. તો કોઈ વ્યક્તિ દોડે છે તો અહીંયા ભણવાનું ન ભણવાનું મહત્વનું નથી. એ વ્યક્તિનું કામ શું છે એનું કામ બોલે છે. હવે કદાચ આપણા બાપ દાદા છે ભણેલા ગણેલા હતા, હું કદાચ એમ કહું કે ભાઈ તમે મારા બાપાને એમ કહી શકો કે ભાઈ તમે મને પેદા કર્યો પણ તમે તો અભણ છો, એવું તો આપણે ક્યારેય કહી જ ન શકીએ. એટલે ભણેલા ગણેલા ન્યા નથી આવતા. ભણેલા ગણેલા ક્યાં આવે છે કે એ વ્યક્તિનું કામ કેવું છે. હવે તમે ભણેલા હો ને તમારામાં હવાદ જ ન હોય તો એ કામ કોઈ કામનું નથી. પણ તમે કદાચ નથી ભણ્યા અને દોડો છો ને તો એ મહત્વનું છે. આ હું તમને પણ કહું છું. આપણે ઘણી વાર એમ કહીએ અમારા ફિલ્ડમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જેમને જર્નાલિઝમ કરવાનો મોકો નથી મળ્યો અથવા તો પાછળથી કર્યું છે, પણ એ ખૂબ સારા પત્રકાર છે, ખૂબ હોશિયાર અને ખૂબ એમ કહેવાય કે જેની પત્રકારિતા પર તમે દાગ ન લગાડી શકો એવા ઘણા બધા લોકો અમારા ફિલ્ડમાં પણ છે કે જેને પત્રકારત્વનો અભ્યાસ નથી કર્યો પણ આજે એ કદાચ ગુજરાતના સૌથી ટોપ અને સારા પત્રકારો છે. પણ એવી ચર્ચા કોઈ નથી કરતું. એવી ચર્ચા નથી કરતું. હેડિંગ શું લાલે કે 8 ફેલ, 8 પાસ, 9 પાસ, પણ કોઈ વ્યક્તિ કામ કરે. હું તમને હર્ષભાઈની એક વાત કરું, મારો કોઈ વ્યક્તિગત પેનની સાથે પરિચય નથી, પણ હું કોરોનાની વાત કરું કે કોરોનામાં એમણે જે સુરતની અંદર હોસ્પિટલ બનાવી હતી, એટલા બધા બેડની હોસ્પિટલ, એ હું પ્રત્યક્ષ ત્યાં જઈ કેવું કામ છે મેં જોયેલું છે. મેં ક્યારેય બહુ ચર્ચા નથી કરી આ વિષયમાં, પણ એમનું કામ બોલે છે. કોઈ વ્યક્તિ સારું કામ કરે છે તો એને એપ્રિશિએટ કરો. જે લેવલ પર હર્ષ સંઘવી, આમ તો કદાચ હું પત્રકાર તરીકે એમના વખાણ કરીશ તો ઘણા મને કહેશે કે હા તમે વહેંચાઈ ગયા છો, પણ જે આપણે ત્યાં કોમનવેલ્થ અને ઓલિમ્પિકની જે વાતો ચાલી રહી છે અમદાવાદની અંદર, એવું ઇનિશિયેટિવ કોણે લીધું? ચાલો, એને જે રીતે જઈ અને બ્રિટનની અંદર જે રીતે રિપ્રેઝેન્ટેટ કરી રહ્યા છે અત્યારે, તો એ વાતને આપણે વખાણવી પડે. ચલો 10 એવા આપણે વાત કરીએ કે ભાઈ ગૃહમાં આમ તેમ, તો એ ઠીક છે, પણ એક બાબત તો સારી છે કે એ ભારત અને ગુજરાતને જઈ અને છેક દુનિયામાં જઈ અને એને બતાવે છે કે જો અમે પણ સ્પોર્ટમાં અહીંયા છીએ. પણ કિશનભાઈ, હું તમને એ જ કહું કે એવી ચર્ચા કોઈ કરતું જ નથી. કોઈ વ્યક્તિ સારું કામ કરે છે તો તમે કોઈ વ્યક્તિને બિરદાવતું નથી, પણ કોઈ વ્યક્તિને તમે જયારે એના ડિગ્રીથી જજ કરો ને
તો એ વસ્તુ રોંગ છે. કેમ રોંગ છે કે ભાઈ આપણા બાપ દાદા છે કોઈ એવા ભણેલા ગણેલા નતા, તો આપણે ક્યારેય એવી ચર્ચા તો કરી જ નથી. પણ અત્યારના 2025માં એજ્યુકેશન બહુ જરૂરી છે, ભણેલા ગણેલા નેતા હોવા બહુ જરૂરી છે. પણ કોઈ વ્યક્તિ કદાચ ભણેલો નથી, પણ ભણેલો નથી છતાં આટલું સરસ કામ કરે છે તો એને કોઈ બિરદાવતું નથી. કોન્ટ્રોવર્સી થાય, કોઈ ભવાડો થાય, કોઈ ઇશ્યુ થાય તો તમે તરત એ વસ્તુ લઈને ઉભા રહી જાવ કે નહીં નહીં આ વ્યક્તિ આમ છે તેમ છે. પણ એ વ્યક્તિના કામ જુઓ. મેં પર્સનલી મેં આ તમારી ચેનલમાં હું પહેલી વાર તમને તમારી યાર ચર્ચા કરું છું, કદાચ હર્ષભાઈને યાદ હોય, હું 2020 ની વાત કરું કે જ્યારે એને કોરોનામાં હોસ્પિટલની બેડની કરી, મેં મારો વ્લોગ બનાવેલો છે, મારા યુટ્યુબમાં એમનો વ્લોગ પણ છે, કદાચ જોજો તમે. મેં પર્સનલી વિઝિટ કરી છે, મેં કોઈ દિવસ એવી ચર્ચા નથી કરી, પણ એ વ્યક્તિએ કામ કર્યું છે તો એને બિરદાવો. કદાચ એ પછી બીજેપી હોય, આમ આદમી હોય કે કોંગ્રેસ હોય, જે પણ વ્યક્તિ સારું કામ કરે છે તો એને બિરદાવો. તમે એના એજ્યુકેશનને લઈને તમે વિચાર કરો માં, એ વ્યક્તિ કામ કરે છે ને તો એ એના એજ્યુકેશનમાં પાસ છે એવું વિચારો. નકર તો ભણેલા ગણેલા ઘણા એવા નેતાઓ છે કે તમે એની ઓફિસમાં ગાંધીનગરમાં જાઓ, હું તમને મારી જ વાત કરું, એક નેતાએ મને જમવા બોલાવ્યો, બધી એની જેબોમાં બધી ચર્ચા કરી. હવે ચર્ચા કર્યા પછી જેવા મંત્રી બની ગયા તો એ વ્યક્તિ માસ્ટર ડિગ્રી કરેલા છે, એ કોઈ દિવસ બોલાવતાય નથી, તો એ ભણતર શું કામનું? હા, એટલે મંત્રી બની ગયા પછી પૂરું એમ. હા, પણ તમે હર્ષભાઈ ને જુઓ તો હર્ષભાઈ અત્યારે નાનામાં નાનો કોઈ રિક્ષા વાળો હોય ને તો એ તમે એના વિધાનસભા ક્ષેત્રમાં જાઓ, હું તો સુરતમાં જન્મેલો છું, મને ખબર છે, તમે એના ક્ષેત્રમાં જાઓ તો તમને ખબર પડે કે નાના માણસ ચા પીવા બેસી જાય. તો અત્યારે સમાજને એવા નેતાઓની જરૂર છે. પણ અત્યારે ન્યૂઝ ચેનલમાં શું આવે કે ભાઈ 8 પાસ 8 ફેલ આવી બધી ચર્ચાઓ થાય ને ત્યારે આપને દુઃખ લાગે કે જેનો વિરોધ કરવાનો છે ને એનો વિરોધ કરો, જે ભ્રષ્ટ નેતા છે એનો વિરોધ કરો, વાંધો નથી, કોઈ પણ પાર્ટીનો હોય વિરોધ કરો વાંધો નથી. પણ જે ભાજપના બચ્ચુ ખાબડ તેમના છોકરાએ ફૂલ ભ્રષ્ટાચાર કર્યો, અમે વારો પાડી દીધો એમ કે આ ભ્રષ્ટાચારી તો ચાલે જ નહીં એમ, અને એને મંત્રી પદ પણ એનું ગયું. તો પણ એવું કોઈ એવું કયો મને એમ કે એવા કયા વ્યક્તિઓ જે બોલે છે કે ભાઈ આ માણસનું કામ બોલે છે ને તો એને એના એજ્યુકેશન થી આપો, એના કામથી આપો. કદાચ હું આટલા બધા ઘર બનાવું છું તો કોઈને એ નથી ખબર કે મેં માસ્ટર ડિગ્રી કરેલી છે, કોઈને ખબર છે, તમને ખબર છે? જેનામાં જે આવડત આપણે સાધુ સંતો મહાત્માઓને પગે લાગીએ છીએ કારણ કે આપણો ભાવ છે ને એક સારું કામ કરે છે. આપણે પછી એવું નથી જોતા કે ના હું આ ડિગ્રી કે હું આ ડિગ્નિટી પર છું તો તમને પગે ના લાગવું એમ. એટલે એ બધી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાઓ છે. પણ ખજૂરભાઈ, સાધુ સંતો આપણા છે, સનાતનના સાધુ સંતો છે, કોઈ એવા થોડા છે કે બધા માસ્ટર ડિગ્રી બધા પીએચડી કર્યા તોય આપણે એમને પગે લાગીએ છીએ. કેમ કે આપણે માન આપીએ છીએ, એમણે સમાજમાં જે સુધારા કર્યા છે તો આપણે ભાવ આપીએ છીએ. તો જે યંગ જનરેશન છે, જે ઝેનઝી જનરેશન છે, તમે ને હું આપણે આ બહુ જાણો, આ બહુ જરૂરી છે શીખવું કે જે ઝેનઝી જનરેશન એવું તરત કોઈની વાતોમાં આવીને એમ કે ભાઈ આ ભણેલો નથી ને આવી જરૂર છે, એવું નથી. સમાજમાં જે કામ જરૂર, જે કામ કરે છે ને તો એને એના કામથી તમે આંકો, ના કે તમે એના એજ્યુકેશન થી આંકો, પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે જે વ્યક્તિ કામ કરે છે ને તો એને બિરદાવતા શીખો. આપણા સમાજની અંદર જે વ્યક્તિ કામ કરે છે ને આપણે એને ક્યારેય બિરદાવતા નથી, તો એને બિરદાવો. એનું કામ ગમે છે ગમો, એની આલોચના કરવી છે આલોચના કરો, કામ નથી સારું કરતો કામ કરો વાંધો નથી, પણ જે દિલથી કામ કરે છે એને એપ્રિશિએટ કરો. ખજૂરભાઈ, મને છે ને તમારી પેલી સિરીઝ યાદ આવે, પેલી નેતાઓ વાળી, જેમાં તમે પેલું કાર્યાલયનું ઉદ્ઘાટન લોકો તમને હાર પહેરાવતા હોય, આમને સામને બંનેના કાર્યાલય હોય, તો એ મને બહુ ગમે એમ. એ હું જોઉં ને એટલે મને જે નેતાઓ જેની કેટેગરી એ પ્રકારની હોય ને એ નેતાઓ મારા મગજમાં આવે કે આવા જ છે એમ. ના, એ નેતાઓ જે નેતાઓએ મારી સિરીઝ ન જોઈ હોય ને તો એ બધા નેતાઓને વિનંતી કરું છું જરૂરથી જોજો, મજા આવશે. જો એમાં એક હતું કાર્યાલય, પછી એક હતું ટિકિટ મળી ગઈ, ટિકિટ કપાઈ ગઈ, એ હોતો નથી. હા, ટિકિટ કપાણી, એટલે ઘણા બધા એપિસોડ હતા એમ એના. પણ સારું છે, લોકો દોડે. હું હંમેશા સમાજમાં હાસ્ય પીરસવાની કોશિશ કરું છું, બધાને સાથે લઈને ચાલવામાં બિલીવ કરું છું. કદાચ મારો કોઈ સાથે ઝઘડો થાય ને તો હું તમને કિશનભાઈ સાચી વાત કરું, મને રાતે ઊંઘ ન આવે. કેમ ઊંઘ ન આવે? કેમ કે મેં ક્યારેય કોઈ મારા પગની નીચે કદાચ કીડી મરી જાય ને તો મને આખો દી વિચાર આવે કે ભાઈ મારા પગની નીચે કીડી મરી ગઈ. આ સત્ય વાત. ઘણીવાર તમે રસ્તા પર જતા હોય તો પેલા ડોગ, પછી ઘણા બધા રોડ ઉપરના પશુ પ્રાણીઓને તમે એને સમાધિ આપતા હો છો, આવા વિડીયો પણ મેં જોયા છે ઘણીવાર.
હું હંમેશા, અને મને ક્યારેય કોઈ વાત, કદાચ તમે મારા વખાણ કરતા હો, કદાચ કોઈ મારી આલોચના કરતો હોય ને, તો હું એવું વિચારું કે કદાચ મારું નામ લેવાથી જો એનો દાળ રોટલો ફેસબુક યુટ્યુબમાં ચાલી જતો હોય તો આપણે રાજી. આપણે હંમેશા બધાથી રાજી. કદાચ જો ખજૂરભાઈનું નામ લઈ અને કદાચ જો તમારું દાળ રોટલો, તમારી દિવાળી સુધરતી હોય ને, તો આપણે મોર ધેન હેપી. હું હંમેશા એ વિચારું છું કે તમે કામ કરો છો ટ્રાન્સપરન્ટ, અને તમે કોઈના બાપથી બીતા નથી, તો કોઈને જવાબ દેવાની જરૂર નથી. તમે દિલથી કામ કરો, આગળ વધતા રહો, સમાજ માટે દોડતા રહો, લોકો માટે દોડતા રહો. પણ કદાચ મારું નામ લઈને કદાચ કોઈ ફેમસ થતું હોય ને એનો દાળ રોટલો દિવાળી એની આગળ વધતી હોય ને, તો આપણે મોર દેન હેપી છે. જો કદાચ મારા નામથી કોઈ માણસની યુટ્યુબ ચેનલ હાલી જતી હોય, ફેસબુક હાલી જતું હોય, તો આપણે બહુ રાજી છે યાર. રાજી રહેવાનું ગુજરાતની પણ ખજૂરભાઈ, આ તમારા ટિકિટ કપાય, કાર્યાલય, આ બધા કોમેડી વિડીયો, અને ખજૂરભાઈ એ રિયલ લાઈફમાં આમ કરતા નીકળશે, તો આ બે દ્રશ્યો કેટલા સુંદર હશે એમ. તમે ઇમેજિનેશન કરો, તમે તો બહુ સારા ડિરેક્ટર છો એમ. તો આ ઇમેજિનેશન કરો, કેવા લાગશો તમે? જબ્બો ઉબ્બો પહેર્યો હશે ને, માળાઓ પેલા બધા હાર પહેરાવતા હશે ને, ખુલ્લી જીભવાની તમારું કાર્યાલય ખુલશે ને એમ. એવો મેં વિચાર જ નથી કર્યો, કારણ કે રાજકારણ બહુ ઊંડું અને બહુ ઊંચું છે. આપણે બહુ નાના છીએ. આપણે એવા વટમાં કે એવા વહેમમાં ક્યારેય ન રહેવું જોઈએ કે બધી પાર્ટી આપને અપ્રોચ કરશે અને આપની ટિકિટ આપી જ દેશે. એવો ક્યારેય અપ્રોચ ન કરે, કેમ કે આપણે બહુ સામાન્ય છીએ, આપણે બહુ નાના છીએ. પણ હું એવું માનું છું કે ભાઈ કોઈ સારા વ્યક્તિને આપણી જરૂર હોય અને આપણે સારું કામ કરીએ છીએ, આપણું કામ લોકોએ જોયું છે. પહેલા એવું હતું કે લોકોના કામ જોતા ન જોતા એવું હતું, પણ અત્યારે 2025 નો યુગ છે. અત્યારે તમે જે કામ કરો છો લોકોને દેખાય છે, તો મારું કામ કદાચ સારું કોઈને લાગતું હોય તો જરૂરથી મને અપ્રોચ કરશે. ખજૂરભાઈ, અત્યારના સમયમાં તમને કયા નેતા ગમે છે? મને નેતા તો બધા ગમે છે. હું અત્યારે કદાચ એકનું નામ લઈશ ને તો પછી એમ લાગે કે ભાઈ આ પાર્ટીમાં જોડાવાના છે કે ઓલી પાર્ટીમાં જોડાવાના છે. નહીં, પાર્ટીને છોડ દો, ખાલી વ્યક્તિની વાત કરો. તમે ભલે ગમે પાર્ટી, પણ નેતા કયા ગમે? એવું નથી, ઘણીવાર પાર્ટી ગમે હોય. ઘણા બધા એવા લોકો હોય છે જેને ગમતા રાહુલ ગાંધી હોય, પણ વોટ તો ભાજપમાં મોદીને જ આપે. એમણે ઘણા બધા મોદી ગમતા હોય, તે વોટ પાછા કોંગ્રેસને આપી આવે. એટલે એવું નથી હોતું એમ. મને, જો હું બારડોલીથી બિલોંગ કરું છું, મારો જન્મ સુરતમાં છે, એટલે મને પહેલેથી સરદાર વલ્લભભાઈ પટેલની આઈડિયોલોજી બહુ ગમે છે. કદાચ 5 વર્ષનો છોકરો હોય કે 80 વર્ષના ભાભા સુધીના તમે પૂછશો કે તમને કોણ ગમે છે, તો અમારા હરેક લોકોના લોહીમાં અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ છે. કારણ કે અમે સ્કૂલિંગથી, અમારા ગ્રેજ્યુએશનથી બારડોલીમાં આ બધું શીખતા આવ્યા છે, જોતા આવ્યા છે, જાણતા આવ્યા છે. એટલે પહેલી પ્રાયોરિટી લાઈફ ટાઈમ સરદાર વલ્લભભાઈ પટેલ રહેશે. પણ કોઈ નેતાની વાત કરો તમે, આ તો મહાપુરુષ હતા, પણ નેતાની વાત કરો તો મને મોદી સાહેબ વધારે ગમે છે, એમની આઈડિયોલોજી વધારે ગમે છે, અને હરેક નાના માણસનું ધ્યાન રાખે છે, એટલે એમનું એ કામ મને વધારે ગમે છે. યુવા નેતા કોઈને ફોલો કરો છો, જોતા હો કે એ કેવી રીતે નેતાગીરી કરે છે? ભલે પસંદની વાત નથી, પણ કોઈ આઈડિયોલોજીને જોતા હોય, ભલે આખા ઇન્ડિયામાંથી કોઈ યુવા નેતાને આપ જોતા હો સારી રીતે? ના, હું એ રાજનીતિ, એ જ તમને કહું છું કે રાજનીતિનો એટલો મારો કોઈ બહોળો સબ્જેક્ટ નથી રહ્યો. અને આ એક વિડીયો હતો અને એ વિડીયો વાયરલ થઈ ગયો, અને એ વાયરલની હારવાર આ બધી વસ્તુ થઈ ગઈ, અને એમાં તમે અપ્રોચ પેલો મને કરી દીધો. એટલે આમ જોવા જઈએ તો અત્યારે સવારના બધાના ફોન જ ચાલુ છે કે ભાઈ તમે કઈ પાર્ટીમાં જોડાવાના, તમારો એરિયો કયો છે, કયો વિસ્તાર છે. પણ આવો કોઈ ક્યારેય વિચાર જ નહોતો કર્યો. પણ આમ કહેવાય છે ને કે જ્યારે થવાનું થાય ત્યારે એકારે એટલું બધું સરસ રીતે થઈ જાય કે તમારી વાતો લોકો સુધી પહોંચી જાય. પણ તમારા ચેનલના માધ્યમથી યંગ જનરેશનને એ જ કહું છું કે તમે તમારા વિસ્તારમાં સારું કામ કરતા હો. એ ઝેનઝી જે જનરેશન છે એને બધા બહુ લાઇટલી લે છે, તો એ હરેક જનરેશનને કહું છું કે રાજકારણમાં આવો, સારું કામ કરતા હો, સારા લોકોને અપ્રોચ કરો, સારા લોકોને સપોર્ટ કરો. પછી કોમેડી વિડીયો કેમ બનાવશો? કદાચ 27માં આવશો તો? હું કરું છું ને. હું જો ઘર બનાવું છું, સાથે સાથે કોમેડી વિડીયો બનાવું છું, મારા વ્લોગ બનાવું છું, ઇવન અમુક ધાર્મિક સ્થળોએ જાઉં છું તો ત્યાં પણ વ્લોગ બનાવું છું. હું સતત બિઝી રહેવાના પ્રયત્ન એટલા માટે કરતો હોઉં છું કે મારા ગુજરાતી ભાઈઓ હરેક જગ્યાઓ જોવે. હું કદાચ અમેરિકા ગયો તો અમેરિકામાં મેં નહીં તો 30 થી 35 વ્લોગ બનાવ્યા, જગ્યાઓમાં ફરીને કે ભાઈ આ વિશ્વનું સૌથી ઊંચું ઝાડ છે, એવી સરસ જગ્યાઓ બતાવવાના પ્રયત્ન કર્યા. કારણ કે નાના વર્ગના લોકો છે કે નાના પછાત વર્ગના જે જગ્યા, એ વિસ્તારો છે, એવા લોકો આ બધી વસ્તુ ક્યારે જોઈ રહેશે? તો એવા પ્રયત્ન સતત હોય છે કે ભાઈ હરેક લોકો મારા વ્લોગ જોવે ને લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કરે. ખજૂરભાઈ, એક અંતિમ પ્રશ્ન. 350 કરતાં વધારે ઘર બનાવી ચૂક્યા છો. કોઈ લક્ષ્યાંક, કોઈ જીવનનો ટાર્ગેટ, કોઈ અચીવમેન્ટ કે નહીં મારે આ તો કરતું જ જવું છે, આવો માણસના
મનમાં, અને તમે કીધું કે રાજનીતિમાં આવું તો હું ઓર વધારે સેવા કરી શકું સરકારની યોજનાઓ થકી, સરકારના ભંડોળ થકી, અને થઈ બી શકે, તમે પાવરમાં હોવ તો તમે કહી બી શકો. તો જીવનનો કોઈ લક્ષ્યાંક ખરો કે મારે જીવનમાં આ તો કરવું જ છે? જીવનમાં પહેલું લક્ષ્ય મારું એ છે કે મેં મારા જીવનમાં ઘર જ બનાવ્યા છે. હું બહુ ફ્રેન્ક વાત કરું ને તો મારી પહેલી ઈચ્છા એ છે કે ગુજરાતમાં જેટલા પણ પતરાવાળા ઘર હોય એ મારે ધાબાવાળા ઘર બનાવવાના પ્રયત્ન કરવા છે, રાત દિવસ જાગીને. પહેલી પ્રાયોરિટી છે. બીજી પ્રાયોરિટી મારી એ છે કે ગુજરાતમાં તમે કદાચ 99.99% તમે ગૌશાળા જોશો એ તમને પતરાના શેડમાં જોવા મળશે. તો હરેક લોકોને એ પહેલ કરવી છે કે આવનારા સમયમાં તમે ગાય માતાને માનતા હો તો ગાય કે ગૌશાળા જે છે એ ધાબાવાળી ગૌશાળા બનાવવાના પ્રયત્ન કરો. કારણ કે આજનો માનવી કે આજના પ્રાણીઓ પહેલા જેવા સહનશીલ નથી રહ્યા. ગરમી દિવસે ને દિવસે વધી રહી છે, તો આવનારી જનરેશનને તમે પાકા ધાબાવાળા મકાન મળી રહી કે ગાય માતાને ધાબાવાળી ગૌશાળા બની રહી કે મળી રહી, એ પ્રાયોરિટી મારી આવનારા સમયમાં અને લાઈફ ટાઈમ એ જ રહેશે. ખજૂરભાઈ, આ જાહેરાત કરી છે, કાલથી પાર્ટીવાળા ઘરની બહાર બેસશે, ખજૂરભાઈ આવી જાવ અમારી ગાડીમાં. પેલા કહેશે ના ખજૂરભાઈ અમારી ગાડીમાં, તો પેલા કહેશે ના ખજૂરભાઈ અમારી ગાડીમાં. આપણે કોઈ એવા મોટા નથી કિશનભાઈ, અને પાર્ટીઓ બધી આપણા કરતા બહુ મોટી છે, આપણે બહુ નાના એવા છીએ, અને આપણે કોઈ એવા વટમાં એવા પાર્ટીને ક્યારે કોની જરૂરિયાત છે, જરૂરિયાત હોય તો લેવાય આવે. એ ચોક્કસપણે ચોક્કસ વાત તમે કરો છો, પણ કેવું કે આપણે કોઈ એવા મહાન નથી થઈ ગયા કે ભાઈ લોકો આપને લેવા આવશે જ કે લોકો આપને બોલાવવા આવશે, એવું નથી હોતું. ક્યાંક એવું બને કે 2027માં હું પડ્યો રહી જાઉં અને તમે બધા મારી વાતો કરો કે આને કઈ આપ્યું જ નહીં કોઈ, એવી વાતો કરો. એટલે આ તો પ્રેમ પર આધાર રાખે છે. પાર્ટીઓને મારા પ્રત્યે પ્રેમ હશે, મારા કામને પસંદ કરતા હશે તો ચોક્કસ. અને બધી પાર્ટી કદાચ બધી પાર્ટી પ્રેમ આપવા આવશે તો એ ત્યારે જોશું ને, સમય નક્કી કરશે કે આપણે ક્યાં જોડાવું. કે ભાજપે પ્રેમ આપવા આવશે, કોંગ્રેસે આવશે, આમ આદમી આવશે, કે ભાઈ બધા એમ કહેશે કે ના ખજૂરભાઈ તમે અમારો સાથે, તમે અમારી સાથે, તો પછી શું કરશો? મૂંઝવણમાં મુકાઈ જશો. હું ચોક્કસ એ ત્યારે હું તમને જરૂરથી કહીશ, પણ 2027માં કોઈ પણ પાર્ટી જે પ્રેમ મને દિલથી આવકારશે અને મારા કામની જે કદર કરશે, હું જરૂરથી એમાં જોડાઈશ. ચલો, તમને તમારા ભવિષ્યના રાજનૈતિક સફર માટે ન્યૂઝરૂમ તરફથી ઘણી બધી શુભકામનાઓ. પણ કોમેડી વિડીયો પીરસતા રહેજો, કારણ કે એ કોમેડી વિડીયોથી અમારા જેવા જે લોકો છે કે જે ઘણા ટ્રેસમાં હોય છે, જેને ઘણું બધું કામનું બર્ડન હોય છે, તો સાંજે કદાચ ફેમિલી સાથે જઈને એ વિડીયો જોઈ શકાય. અને તમારી જે એક્ટિંગ હોય ને એમાં દરેક માણસને પોતાના પણ દેખાય કે નહીં યાર હું પણ આના જેવો જ છું, એમ હું પણ આવું જ કરું છું જ્યારે મારું એકાંત હોય છે ત્યારે. અને ગરીબોના ઘર પણ બનાવતા રહેજો. અને રાજનીતિમાં આવો છો તો આલોચના, ટીકા, આ બધું પણ અત્યારે પણ થાય છે. ઘણા બધા લોકો છે કે જે સોશિયલ મીડિયામાં નીતિન જાની વિશેના વિડીયો બનાવે છે, અને રાજનીતિમાં આવશો તો ઘણા બધા લોકો આલોચના પણ કરશે. પણ ખેર, આ બધું જ છોડીને સારા કામ કરતા રહો, એવી આપને મારા તરફથી ઘણી બધી શુભકામનાઓ. અને અત્યારે જે રીતે આલોચનાઓને દૂર મૂકીને બસ તમે તમારું કામ જ કર્યા કરો છો, અને એવી જ રીતે કામ એ કર્યા કરો, એવી આપને ઘણી બધી શુભકામનાઓ. આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સર, થેન્ક યુ. તો ન્યૂઝરૂમ પર નીતિન જાનીએ કહ્યું કે 27માં જે પાર્ટી મને સારો અભાવ આવશે પાર્ટી સાથે જોડાઈશ અને ચોક્કસ રાજનીતિમાં આવી અને સારું કામ કરવું છે. તમારું શું માનવું છે? ગુજરાતના કલાકારોએ, ગુજરાતના ચહેરાઓએ રાજનીતિમાં આવવું જોઈએ કે નહીં, એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. ન્યૂઝરૂમ પર આવા જ સમાચારો જોતા રહેજો. યુટ્યુબ પર ખાસ ન્યૂઝરૂમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. GTPL અને જીઓ પર પણ પ્રેમ આપતા રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.